નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. કતારમાં 8 ભારતીયોની સજાના મામલે વિદેશ મંત્રાલયે કહ્યું, હજુ લાંબી કાયદાકીય લડાઈ જરૂરી, કોઈપણ અટકણો લગાવવાની નથી યોગ્ય સમય. જંત્રીના ભાવ વધારા મામલે બિલ્ડર જૂથની મુખ્યમંત્રી સાથે બેઠક. જંત્રીમાં વધારા અંગે ચર્ચા પર બ્રેક. હવે બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા નહીં, પરંતુ રેરા એરિયા પ્રમાણે લોકોને મકાનની થશે ફાળવણી. ક્રેડાઈ દ્વારા અપાશે માર્ગદર્શન. વર્ષ 2023ના કારોબારના છેલ્લા દિવસે શેર માર્કેટ પાછલા પગલે. છેલ્લા 3 દિવસની તેજી પર લાગી બ્રેક. ગુજરાતમાં વર્ગ 3 માટે 5000 કર્મચારીઓને થશે ભરતી. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે કરી જાહેરાત. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. કતારમાં 8 ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ તેને હવે ઘટાડી દેવાની હોવામાં આવી હોય તેવી માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ ચૌધરીએ આપી છે. તેમણે કહ્યું છે કે આ મામલે તેમના કાયદાકીય પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ અંગેની કોઈપણ અટકણો લગાવી હજુ વહેલી ગણાશે. તેમણે કહ્યું હતું કે હજુ લાંબી કાયદાકીય લડાઈ લડવાની બાકી છે. We have issued a detailed press release yesterday on this. You would have seen this. For the moment, I don't have any additional information to share till we see the judgment, or the legal team gets to see the detailed judgment. Let me also emphasize, as I have been doing, and you've all been very patient on that, the confidential and the sensitive nature of the case. And we would urge again not to engage in speculation. The interests of the Indians and their family members is our foremost concern. And so please bear with us. Let's find out exactly what it is. We have noted, and the press release did say, and I have it here, says that the sentences have been reduced, but till we have more details, I don't want to comment. We will also, of course, be discussing the next possible steps with legal team and the family members. So that's what is what I can share for the moment. વર્ષ 2023ના કારોબારના છેલ્લા દિવસે શેર માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. છેલ્લા 3 દિવસની તેજી ઉપર બ્રેક વાગી હતી. રિલાયન્સ, ઇન્ફોસિસ જેવી મોટા ગજાની કંપનીઓના શેરના નબળા દેખાવના પરિણામે સેન્સેક્સ 170 અને નિફ્ટી 47 પોઈન્ટ ગળ્યો હતો. માર્કેટ હવે વર્ષ 2024ના પ્રારંભે કેવો દેખાવ કરે છે તેના પર સૌ રોકાણકારોની નજર છે. રાજ્યસભાના અધ્યક્ષે ઉપલા ગૃહમાં પક્ષના વચગાળાના નેતા તરીકે રાઘવ ચડ્ડાની નિમણૂક કરવાની આપની વિનંતીને નકારી કાઢી છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સંસદના ઉપલા ગૃહમાં રાઘવ ચડ્ડાને પક્ષના વચગાળાના નેતા તરીકે નિયુક્ત કરવાની આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી છે. સૂત્રોના અનુસાર ધનખડે કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ પાસું ધ લીડર્સ એન્ડ ચીફ વ્હિપ્સ ઓફ રેડ ગાર્ડ્સ પાર્ટીઝ એન્ડ ગ્રુપ્સ ઇન પાર્લામેન્ટ એક્ટ 1998 અને તેના હેઠળ બનેલા નિયમોને આધીન છે, માટે તેમાં લાગુ કાયદાકીય શાસનની અનુરૂપતા સ્વીકારવામાં આવી રહી નથી. વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. અહીં તેમણે શુક્રવારે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં રવિન્દ્રનાથ ટાગોરનું નામ ધરાવતી શાળાની મુલાકાત લીધી. અહીં તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી. એસ જયશંકરે આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં ભારતીય અને રશિયન બંને પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓ દ્વારા એસ જયશંકરનું સ્વાગત કરતા નજરે પડે છે. તાજેતરમાં શહેરના બિલ્ડરો, રોકાણકારો અને જમીન લેવેચ કરનાર વેપારીઓમાં ફરી જંત્રીના ભાવ વધી રહ્યા છે તે બાબતે ચર્ચા ચાલી રહી છે. જે ચર્ચા લોકોમાં ભારે કુતૂહલ જન્માવ્યું છે અને અમુક જગ્યાએ લોકો પ્રોપર્ટીના વેપાર પર પણ અસર થઈ રહી હોય તેવું જણાવી રહ્યા છે. જેને લઈને અમદાવાદ ક્રેડાઈને આ જંત્રીના ભાવ અંગે જાણ થતાં તેઓનું એક જૂથ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચી ગયું હતું. અને લોકો અત્યારે મોંઘવારીના મારમાં છે અને ફરી એકવાર જંત્રીના ભાવ વધશે તો લોકો પર તેનું ભારણ પડશે તે સ્પષ્ટ વાત છે. તેથી તેની રજૂઆત કરાઈ હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ આ જૂથને જણાવ્યું હતું કે સરકાર સાયન્ટિફિક સર્વે કરી રહી છે, તે વાત સાચી છે. આનાથી કોઈ ભાવ વધારો થશે નહીં. આ એબનોર્મલ ભાવ વધી ગયા છે ત્યાં ઓછા કરવામાં આવશે અને કદાચ ક્યાંય ઓછો હોય તો થોડો વધારો કરાશે, પરંતુ તાજેતરમાં તેઓ કોઈ નિર્ણય લેવાયો નથી.
ને આગામી દિવસોની અંદર એક દાખલો સેટ થશે તો ક્રેડાઈ ગુજરાત સુધી લઈ જવાનો પણ વિકલ્પ છે. બીજી એક ક્લેરિટી ખાસ જે કરવાની છે કે આ જંત્રીના વધારવાની ચર્ચા થઈ રહી છે, જેની અંદર જે ફેબ્રુઆરીમાં જંત્રી વધી હતી અને પછી એપ્રિલમાં એનો અમલ થયો હતો, પછી હવે ફરી ચળવળ ચાલુ થઈ છે કે સાયન્ટિફિક જંત્રી આવવાની છે ને ભાવના વધારા થવાના છે ને એવી બધી ચર્ચાઓ થઈ છે. એ વિશે મારે તમને ખાસ ક્લેરિટી આપી છે કે આજે સવારે જ ઓનરેબલ સીએમ જોડે જે મીટિંગ થઈ હતી અને એની અંદર ક્લેરિટી થઈ છે કે સરકાર આ સાયન્ટિફિક જે સર્વે છે એ કરવાની છે અને કરી રહી છે, પણ આનાથી કોઈ ભાવ વધારો થવાનો નથી જંત્રીમાં. ઉલટાનું એવું થશે કે અમુક એરિયામાં એબનોર્મલ ભાવ વધી ગયા હશે, કારણ કે આમાં શું છે ડબલ જ થઈ ગઈ હતી જંત્રી, તો એબનોર્મલ ભાવ વધી ગયા છે તો અમુક જગ્યાએ ઓછા કરવાના આવશે તોય કરશે, અને વાઇસે વર્સા કે કોઈક જગ્યાએ ઓછી હોય ને થોડો વધારો કરવામાં આવે તો પણ એ સાયન્ટિફિક મેથડથી કરવામાં આવશે. તો હવે બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા નહીં પરંતુ રેરા એરિયા પ્રમાણે લોકોને મકાન ફાળવણી થશે. આ માટે ક્રેડાઈ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ અંગે ક્રેડાઈ અમદાવાદ દ્વારા તારીખ 5 થી 7 જાન્યુઆરી ગાઈડ પ્રોપર્ટી શો યોજાશે, જેમાં વિગતવાર માહિતી ઘર ખરીદનારાઓને આપવામાં આવશે. અમદાવાદમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન 18મા ગાઈડ પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5મી જાન્યુઆરીએ ગાઈડ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરાશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. જોકે આ વર્ષે પ્રોપર્ટી શોની વાત કરીએ તો તેમાં નવીનતા એ રહેશે કે હવે સુપર બિલ્ટઅપ અને બિલ્ટઅપ એરિયામાં પ્રોપર્ટી વેચાણ થતી હતી તે વેચાણ થશે નહીં, પરંતુ રેરા દ્વારા પ્રમાણિત એરિયામાં ડેવલપર્સ પોતાની પ્રોપર્ટી વેચાણ કરશે. તો રેરા એરિયા એટલે રેરાનો જે એક્ટ છે એની અંદર રેરા કાર્પેટ એરિયા આવે, સાથે અગર મકાન હોય તો બાલ્કની અને વોશનું પણ સમાવેશ કરવામાં આવે છે, એટલે એને અમે રેરા એરિયા કહીએ છીએ. કમર્શિયલ બિલ્ડિંગ હોય તો એની અંદર કદાચ વોશ અને બાલ્કની ના આવે, અમુક કિસ્સામાં બાલ્કની આવે તો ખાલી રેરા કાર્પેટ ઇઝ ઇક્વલ ટુ રેરા એરિયા. ગ્રાહકને 4 દિવાલોની અંદર એક્ઝેક્ટ ફિઝિકલી વેરીફાયેબલ એરિયા કેટલો મળે છે એ રેરા એરિયા. સુપર બિલ્ટઅપ એરિયા જે અત્યાર સુધી વર્ષોથી ટ્રેડ પ્રેક્ટિસમાં ચાલતો હતો, એ જે માણસનું મકાન હોય એના સિવાયનું જે બાંધકામ થતું હોય છે, જેમ કે પાર્કિંગ હોય છે, જેમ કે હોલો પિલિંગ હોય છે, જેમ કે સ્ટેર્સ, સીડી, લિફ્ટ, કોમન એમ્યુનિટીઝ હોય છે, કોઈ હોમ થિયેટર આપતું હોય, કોઈ જીમ આપતું હોય, તો આ બધી વસ્તુનું બાંધકામ તો થાય છે જ, જે ગ્રાહકને એઝ અ કસ્ટમર, એઝ અ રેસિડેન્ટ ઓફ ધ સોસાયટી ઓર ધ અપાર્ટમેન્ટ સ્કીમ મળે જ છે, પણ એ ફિઝિકલી યુઝ નથી કરતો. યુઝ શું કરે છે તો રેરા એરિયા કરે છે. જો કે બિલ્ડર્સનું કહેવું છે કે પહેલાં પ્રોપર્ટી ખરીદનાર બિલ્ડર જે બિલ્ટઅપ એરિયા આપતા હતા તેને માપી શકતા ન હતા, હવે તેને માપી પણ શકાશે. દસ્તાવેજમાં પણ તેનું ચોક્કસ માપ લખેલું આવશે, ત્યારે અન્ય ફેસિલિટી જે પ્રોવાઇડેડ થાય છે તેના પણ અલગ ચાર્જ હવે લોકોને ખ્યાલ આવશે. મહત્વની વાત તો એ છે કે જે નાણાં જેટલી પ્રોપર્ટી આપતા હતા તે ચોક્કસ રહેશે, પરંતુ પ્રોપર્ટીને હવે રેરા એરિયા સાથે ગણવામાં આવશે. પ્રાઇસ ભાગ્યા ટોટલ રેરા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે, અને એને કમ્પેર કરવી હોય તો 2 પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું, ક્યાં ઓછું ચૂકવું છું. એનું કારણ એ છે કે એની એમ્યુનિટીઝ છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટીઝ વધારે છે, આટલું વધારે બાંધકામ કરવી હોય તો ભાવમાં ડિફરન્સ છે. નહીતર અત્યારે 2 મેજરમેન્ટ છે, રેરા એરિયાનું મેજરમેન્ટ બી છે તે સુપર બિલ્ટઅપનું અને ભાવનું બી છે, એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે 2 વખત ગણતરી કરવાની, સુપર બિલ્ટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે, અને કદાચ બોક્સ પ્રાઇસની વાત કરીએ તો અધર ચાર્જીસ કેટલા છે, આમ તો 3 વખત ગણતરી કરવી પડે છે, એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે. કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે, જે છે રેરા એરિયા. એટલે ગ્રેજ્યુઅલી આ ડ્રાઈવ છે, રેરા એરિયા કન્ટિન્યુ રહેશે અને સુપર બિલ્ટઅપ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો જશે. આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાન્યુઆરી 2024 જે અમારો 18મો પ્રોપર્ટી શો થાય છે, ત્યાં 60થી વધારે ડેવલપર્સ અક્રોસ અમદાવાદ ભાગ લેશે. ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ યુનિટ્સ, કમર્શિયલ પ્રોપર્ટીઝ,
પ્લોટેડ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક પ્રોપર્ટીઝ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ, આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન કોઈપણ ગ્રાહકને જોવા મળશે. એટલે પ્રોપર્ટી શોમાં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે અને ખાસ આમંત્રણ છે. કોઈ પણ સેગમેન્ટનો બાયર હોય એને સેગમેન્ટ અપગ્રેડ કરવું છે કે અલગ એરિયામાં એક્સપ્લોર કરવું છે તો એ બધા જ એરિયાની પ્રોપર્ટીઝ એને એક સાથે જોવા મળશે. ક્રેડાઈ નેશનલની 25મા સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદના સભ્યોના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે વિવિધ સેવાકીય કાર્યો શરૂ કરવા માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસ છે. સાથે પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપતી પહેલ ગણાશે. પ્રવેગ ટીવી, અમદાવાદ. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધન બોર્ડ દ્વારા આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં શુભારંભ કરાવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પશ્ચિમ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટ્સ એસોસિએશનની અમદાવાદ શાખાના યજમાન પદે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત 4000 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિદ્યાર્થીઓ આ ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સીએ સ્ટુડન્ટ્સની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા સંકલ્પબદ્ધ છે. ત્યારે આર્થિક અને ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા રાષ્ટ્ર પ્રગતિના માર્ગે અગ્રેસર છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાન હેઠળ ભારતના રાજ્યો વચ્ચે રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ આઈઆઈટી સુરત અને આઈઆઈએમ બિહારના સંયુક્ત ઉપક્રમે આયોજિત યુવા સંગમ 3 કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના 4 ફેકલ્ટી અને 42 યુવા પ્રતિનિધિઓ મળી 46 અતિથિઓએ 5 દિવસ દરમિયાન આ કાર્યક્રમમાં સુરતની સંસ્કૃતિ, પર્યટન, પ્રૌદ્યોગિકી, પરસ્પર સંપર્ક થકી નવીન અનુભવની ઝાંખી કરાવી હતી. આજરોજ વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે યુવા સંગમનો સમાપન સમારોહ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાન હેઠળ આજે બિહાર અને ગુજરાતનો અનેરો સંગમ થયો છે. યુવાઓ વચ્ચે એકબીજાની સંસ્કૃતિ, પરંપરાના આદાન પ્રદાન સાથે ભારત દેશની એકતા વધુ મજબૂત બનશે. સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે જાહેરાત કરી છે. તેમાં 15 જાન્યુઆરી પહેલાં ભરતીની જાહેરાત થશે. 5000 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાશે. વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. 15 જાન્યુઆરી પહેલાં 5000 જેટલી જગ્યાઓની જાહેરાત થશે. હવે પછીની તમામ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત રહેશે. ગ્રુપ A અને ગ્રુપ B બનાવવામાં આવ્યા છે. ગ્રુપ A મુજબ અલગ અલગ 17 કેડરની ભરતી થશે, તેમજ બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકાશે. ભાજપનું શાસન ઘરે ઘરે નળ દ્વારા ધીમું ઝેર પહોંચાડી રહ્યું હોવાનો આરોપ આપના નેતા સાગર રબારીએ કર્યો છે. ગુજરાતના તમામ મતદારો જે પાણી પી રહ્યા છે, શ્વાસ લઈ રહ્યા છે અને જે ખોરાક ખાઈ રહ્યા છે તે ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પ્રદૂષિત છે, તેમ સાગર રબારીએ જણાવ્યું છે. ગુજરાતના નાગરિકોને ધીમું ઝેર ઘરે ઘરે નળ દ્વારા પહોંચાડીને પીવડાવી રહ્યું છે, જેની બાબતમાં મતદારો સદંતર અજ્ઞાન છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી વધારે માત્રામાં પોતાનું પ્રદૂષણ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર હવામાં છોડે છે, રિવર્સ બોર કરીને જમીનમાં અંદર ઉતારે છે, નદી અને તળાવોમાં, નહેરોમાં છોડે છે. એને કારણે આજે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે ગુજરાતના 33માંથી 27 જિલ્લામાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે, 32 જિલ્લામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે છે, 12 જિલ્લામાં આર્સેનિક વધારે છે, 5 જિલ્લામાં પાણીમાં, પીવાના પાણીમાં યુરેનિયમની માત્રા વધારે છે. ગુજરાતમાં વધતા જતા કેન્સર અને હાર્ટ એટેક માટે માત્ર ખેતીનું યુરિયા કે DAP અને રાસાયણિક દવાઓ જ જવાબદાર છે એવું નથી. એના કરતાં અનેક ગણું, પરંતુ નરી આંખે નહીં દેખાતું એવું
આ ઔદ્યોગિક કેમિકલ જે મોટી માત્રામાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ સબ વેરિયન્ટ JN.1ના 797 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ સક્રિય કેસ પણ વધીને 4000ને પાર થઈ ગયા છે. આ સાથે 5 દર્દીઓના કોરોનાના કારણે મોત પણ થયા છે. 2 દર્દીઓના કેરળમાં મોત થયા છે, જ્યારે મહારાષ્ટ્ર, પુડુચેરી અને તામિલનાડુમાં પણ એક દર્દીનું મોત થયું છે. નોંધનીય છે કે દેશમાં 19 મે 2023 બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ અત્યારે નોંધાયા છે. 19 મે 2023ના રોજ કોરોના સંક્રમણના કેસ 865 નોંધાયા હતા. કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગ પેસારો થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ રાજ્યમાં સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે. આ આંકડો અઠવાડિયા પહેલાં ફક્ત 23 સુધી સીમિત હતો. ગુજરાતમાં JN.1ના વેરિયન્ટના 40 કેસ નોંધાયા છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરિયન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું. સાથે જ શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો પણ થઈ રહ્યો છે. ગ્લોબલ કંપનીઓના રોકાણ માટે પ્રથમ પસંદગી ગુજરાત બની ગયું છે. રાજ્યમાં છેલ્લા 2 દશકોમાં $55 અરબ સીધું વિદેશી રોકાણ થયું છે. જોઈએ આ વિશે અમારો ખાસ અહેવાલ. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 6% જેટલો છે. અહીં દેશની કુલ વસ્તીના 5% લોકો જ વસે છે. તેમ છતાં ગુજરાત એ ભારતના વિકાસનું એન્જિન છે. मैंने हमेशा ही कहा है कि गुजरात के विकास से देश का विकास 100 કરતાં વધુ ફોર્ચ્યુન અને 500 કરતાં વધુ વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. તેમાં સુઝુકી, હોન્ડા, હિટાચી અને ટોયોટા જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાહુલ ભારતીએ જણાવ્યું કે ગુજરાત રોકાણ માટે આદર્શ રાજ્ય કેમ છે. Sharp understanding of what investors actually look for. The Gujarat government provides robust infrastructure, ease and speed of doing business, and future progressive policies. And that's the reason Suzuki Group and its vendor partners have invested above rupees 28,000 crores in the state, leading to employment of more than 1 lakh people. એરબસ ઇન્ટરનેશનલના વડા ક્રિશ્ચિયન શેરરે ગુજરાતમાં તેમણે કેમ રોકાણ કર્યું તે વિશે વિસ્તૃત વાત કરી. Accept with humility and a great sense of responsibility the trust and confidence that the Government of India has reposed in Airbus. Airbus has a most trusted and respected partner, and both our companies will work together to build an excellent final assembly line here in Gujarat. છેલ્લા 2 દાયકામાં ગુજરાત સરકારના પ્રયાસોથી $55 બિલિયન સીધું વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશ માટે ગુજરાત એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. જોઈએ અમારો અહેવાલ. ગુજરાત સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં વિદેશી રોકાણ સતત ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી ગુજરાત સીધા વિદેશી રોકાણની બાબતમાં સમગ્ર દેશમાં ટોચ પર છે. हमने वाइब्रेंट गुजरात की शुरुआत की तो हमारा इंटेंशन था कि राज्य देश की तरक्की का ग्रोथ इंजन बने. 2003માં શરૂ થયેલી દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત નામની ઇન્વેસ્ટર્સ સમિટ રાજ્યમાં વિદેશી રોકાણ માટેનું મુખ્ય પ્રવેશદ્વાર
સાબિત થયું છે. અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં કોઈ દેશ ભાગીદાર ન હતો, જ્યારે 2019માં 15 મોટા દેશો ભાગીદાર બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મિટિંગમાં ભારતમાં વધી રહેલા વિદેશી રોકાણ વિશે જણાવ્યું હતું. वर्ष 2013 देश में $36 बिलियन का विदेशी निवेश एफडीआई था. पिछले साल ये $80 बिलियन को पार कर चुका है. છેલ્લા 20 વર્ષોમાં ગુજરાત સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં $55 બિલિયન સીધું વિદેશી રોકાણ આવ્યું છે. ગુજરાત સરકારના મતે રાજ્ય સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાતના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવા જઈ રહી છે. તે પહેલાં સુરતમાં આ થીમથી પ્રેરિત થઈને સુરતના વેપારીઓ માટે સરથાણા ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ સુરતનું આયોજન કરવામાં આવ્યું. સુરત એ કાપડ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. સુરતમાં ગાર્મેન્ટનો વેપાર ખૂબ મોટો છે, પરંતુ સમગ્ર દેશમાં તેનો ફાળો માત્ર 2 થી 5% છે. ત્યારે હવે કાપડ ઉદ્યોગના હબની માફક સુરતને રેડીમેડ ગાર્મેન્ટનું હબ બનાવવા વેપારીઓ પ્રયત્નશીલ બન્યા છે. સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને વેપાર મળે તે હેતુ સાથે સુરતના સરથાણા ખાતે 2 દિવસીય ગાર્મેન્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં સુરતમાં બનતા ગાર્મેન્ટ અને ડિઝાઇનર આઉટફિટ માટેના તમામ મટીરિયલનું ડિસ્પ્લે કરવામાં આવ્યું. આ ગાર્મેન્ટ એક્સપોનો આશય એવો છે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માગતા લોકો, ઉદ્યોગકારો અને જે ઓલરેડી કામ કર્યા છે તે લોકોને ગાર્મેન્ટ એપેરેલ્સને લગતી તમામ ચીજવસ્તુઓનું અહીંયા માહિતી મળે, એક્ઝિબિશન થાય કે જેમાં નવી અપડેટેડ ટેકનોલોજી સાથેની ચીજવસ્તુઓ કેવી રીતે મળે એ માટે સમગ્ર ભારતમાંથી 40 કરતાં વધારે એક્ઝિબિટર્સ અહીંયા પોતપોતાની ચીજવસ્તુઓ એક્ઝિબિટ કરી રહ્યા છે. અને અપેરલ્સ બનાવવામાં જુદી જુદી નવી ચીજવસ્તુઓ કેવી ઉપયોગી થાય એ પણ અહીંયા મળી રહી છે. કોઈ બેંગ્લોરથી આવ્યું છે, કોઈ તિરુપુરથી આવ્યું છે, કોઈ જયપુરથી આવ્યું છે, કોઈ સાઉથમાંથી, નોર્થમાંથી, બધી જગ્યાએથી આવ્યા છે. અને એ લોકોને આ 2 દિવસમાં ઘણી બધી ચીજવસ્તુઓ એક્ઝિબિટ કરે છે, જેથી આપણા ઉદ્યોગકારોને એ માહિતી મળશે, માર્ગદર્શન મળશે, પ્રોડક્ટ જોવા મળશે, એની સાથે ઓર્ડર પણ લઈ શકાશે. આવી રીતે 100 થી 200 કરોડ ના રૂપિયાનું બિઝનેસ આમાંથી 2 દિવસમાં જનરેટ થાય એવું અમને લાગી રહ્યું છે. એક ગાર્મેન્ટ એક્સપો અને કોન્ક્લેવ SGCCI દ્વારા થઈ રહ્યું છે. ત્યાં ઇન્ડિયાના બધા જ સ્ટેશન્સથી આપણે એક્ઝિબિટર્સ આવેલા છે, જેને પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવો છે. આજે કોઈ મને એક ગાર્મેન્ટ બનાવવું છે તો મારે A to Z કઈ વસ્તુની જરૂર પડશે, પ્લસ એના નોલેજ સેશન્સ પણ અહીંયા કોન્ક્લેવમાં આપણે રાખ્યા છે. તો આજે અને કાલે બંને દિવસ એવા કોન્ક્લેવ્સ છે, એવા સ્પીકર્સ આવેલા છે આપણા પાસે કે જે તમને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે માહિતગાર કરશે. આ 2 દિવસીય એક્સપોમાં દેશના 10 થી 15 હજાર જેટલા વેપારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેના થકી સુરતના કપડા ઉદ્યોગને 200 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે. આ એક્ઝિબિશનમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર સહિતના વિવિધ રાજ્યોના વેપારીઓએ પણ ભાગ લીધો છે. પ્રવેગ ટીવી, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.